સો જય શ્રી કૃષ્ણ વિદ્યા મિત્રો, કેમ છો બધા? તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં. વિદ્યા મિત્રો, ફાઇનલી તમારો આજે પેપર છે અને યસ, આ જોઈ લેજો. ખાસ કરીને પેપર પ્રેઝન્ટેશન કઈ રીતે કરવું, બરોબર છે, તમને હેલ્પફુલ થશે બહુ જ, બરોબર છે. ચલો સ્ટાર્ટ કરીએ. હું પેન લઈ લઉં. વેસ્ટ તમારો હું જરાય નથી કરવાનું, રાઈટ. ચલો, સેક્શન એ આ છે એક ટોપરનું પેપર. પ્રેઝન્ટેશન જોઈ લેજો કઈ રીતે બોક્સમાં કરેલું છે. હું રિકમેન્ડ કરીશ કે આ બધું જે છે ઉપરની જે છે સજાવટ એન્ડમાં કરવાની. જસ્ટ સેક્શન એ મોટા અક્ષરેથી ટાઇટલ મારો. આ રીતે જે સજાવટો છે, બરોબર, આ બધી સજાવટો એ બધી એન્ડમાં કરવાની, રાઈટ. તમારે શું કરવાનું છે, ABCDEFG જે પણ તમારા આન્સર આવે છે અને સાથે સાથે આન્સરના જવાબ બંને લખવાના રહેશે. તમારી જોડે ઇનફ ટાઈમ હશે. તમારું જે પહેલું પેજ હશે આવું જ હશે, બરોબર છે, અને આટલામાં તમારે ખતમ થઈ જશે આરામથી. તમારે 20 છે તો ટ્રાય કરો કે ભાઈ તમે ખતમ કરી દો. કઈ રીતે? 2 ભાગ પાડીને, બરોબર છે. અહીંયા થોડા લખ્યા અને અહીંયા થોડા લખ્યા, રાઈટ. તો દેટ વિલ બી, તમે પછી આ મોટી લીટી ના કરો ચાલે, બરોબર, મોટો એરો. તો એ રીતે તમારે કરવાનું છે. સેક્શન બી પછી જો આમાં આ રીતે લખ્યું છે, હું રેકમેન્ડ નથી કરતો આ રીતે, બરોબર છે, કે તમે વચ્ચે આટલી બધી આ બધું છૂટું છૂટું લાગે, રાઈટ. તો ટ્રાય કરો કંઈક એવું કે ભાઈ અહીંયા એક આન્સર લખ્યો અને તરત નીચેની લીટીએ તમને ખાલી અલગ દેખાવું જોઈએ. યુ કેન રાઇટ, બટ અહીંયા જો તમારા અક્ષરો સારા નહીં હોય તો બહુ ખરાબ લાગશે, રાઈટ. તો ટ્રાય કરો આ રીતે. જે આન્સર છે એને અંડરલાઇન કરવાનું યાદ રાખજો. જે મેઇન આન્સર છે, જેમ કે અહીંયા ગણિતશાસ્ત્ર ભૂમિતિ એ મેઇન આન્સર છે. અહીંયા અપેક્ષિત આયુષ્ય મેઇન અક્ષર છે. આ સાપેક્ષ ગુણાત્મક મેઇન આન્સર છે. તો એની નીચે અંડરલાઇન કરવાનું રહેશે, બરોબર છે. તો આ રીતે આને ક્યાં લખવાનું? આવા બોક્સ નહીં કરવાના, સીધું અહીંયા લખો આન્સર 15, બરોબર છે, નીચે અંડરલાઇન અને પછી જે તમારો જવાબ છે એ, બરોબર છે. અને દરેકની નીચે એટલીસ્ટ એક લીટી, અહીંયા તો બે લીટી છોડી છે. આ બહુ છૂટું લાગશે જો તમારા અક્ષરો ખરાબ હશે તો, રાઈટ. તો આઈ ડોન્ટ રિકમેન્ડ કે તમે આ રીતે લખો, રાઈટ. જેના અક્ષરો સારા છે, યુ શુડ મસ્ટ તો હું નહીં જ કહી શકું, યુ શુડ રાઇટ ધેટ ઇન ધેટ ફોર્મેટ, બરોબર, ઇન ધીસ ફોર્મેટ. બટ જો તમારા અક્ષરો સારા નથી તો આ રીતે જ કરો. આન્સર 21, બટ એટલીસ્ટ જેમ અહીંયા બે લીટીઓ છોડેલ છે એ ના કરતા, બહુ ખરાબ લાગશે. એક લીટી છોડો અને વચ્ચે લખો. ટ્રાય કરો વચ્ચે જ અહીંયા તમે આન્સર લખો, રાઈટ. મતલબ જે તમે આન્સરનું લખો છો કે ક્વેશ્ચન નંબર એ વચ્ચે જ લખો તાકી દેખાઈ આવે, રાઈટ. એમાં તમારી સ્પેસ પણ વધારે છૂટ હશે, ઓકે. જે તમારા જવાબ છે જો કે એવા અલગ દેખાઈ આવે છે. જે શિક્ષકને એક વસ્તુ યાદ રાખજો કે તમને જે છે એવું સમજવાનું છે કે હું જે છે વેપારી છું અને મારે જે છે ગ્રાહકને માલ સેલ કરવાનો છે. હવે હું ગ્રાહકને એ જ દેખાડીશ કે જે મારા માટે જે છે મારા પાસે સારી વસ્તુ છે, બરોબર છે, એ હું દેખાડીશ, ગ્રાહકને દેખાડવાનો પ્રયત્ન કરીશ. એટલે કે તમને જે આવડે છે, બરોબર, એને હું છૂટું જ અને એ રીતે પ્રેઝન્ટ કરીશ કે આ સવાલ જોયો તો શિક્ષકના મનમાં પહેલાં અહીંયા જવાબ જશે, કારણ કે મને આવડે છે, મેં લખ્યું જે હિસાબે છે કે એની આંખ અહીંયા જાય, રાઈટ. જો અહીંયા પછી તમારા આન્સર કઈ રીતે લખવાનો એ મેં તમને સમજાવ્યું છે એક શોર્ટમાં, પણ આપણો બહુ વાયરલ થઈ ગયો છે એ જો અત્યારે ટાઈમમાં આવ્યું. એરો અંદર જ કરવાના, તમારો ટાઈમ બચે, રાઈટ. આન્સર આ રીતે જે તમારું આવડે છે એ તમે લખો અને આ જે છે અવતરણ ચિહ્ન કરો. જે તમને આવડે છે નીચે અંડરલાઇન કરો. મસ્ત રીતે દરેક પોઈન્ટ તમારે જે છે અલગ એરોથી કરવાનો. ભલે તમારે ફકરા વાઇઝ લખવાનું નથી, તમારે ભલે ચોપડીમાં કેવું બી આપ્યું, દરેક પોઈન્ટ નીચે માટે તમારે અલગ એરો કરવાનું, રાઈટ. દેટ વિલ બેટ. બીજી વસ્તુ, અહીંયા જે છે એરો લાઇનસર આવવો જોઈએ, લાઇનસર મુદ્દા આવવા જોઈએ, બરોબર છે. અને ફરીથી જે તમને મેઇન વસ્તુ છે એની નીચે અંડરલાઇન કરો, બરોબર છે. આ છે અહીંયા સિમ્પલ. અહીંયા તમે આ વસ્તુ ના કરતા ભૂલથી પણ જો તમારા અક્ષરો બહુ ખરાબ છે તો કે ભાઈ તમે લીટીઓ છોડો એરોની અંદર, ના, તમારે જે છે એરો જે છે લીટી છોડ્યા વગર જ કરવાનો રહેશે. અહીંયા ઉપર લખો વસ્તી વિસ્ફોટ, અંડરલાઇન કરી દો, એક લીટી છોડી દીધી અને ચાલુ કરી દીધો જવાબ, રાઈટ. જો તમારું કંઈક ખોટું પડે છે તો બહુ ચેકડા મારવાના નહીં, ખાલી એક લાઇન નોર્મલ કરી દેવાની, એટલે તમને કોઈ ફરક પડશે નહીં. આ આન્સર આમ જે છે આન્સર નંબર વચ્ચે જ લખવાનો, બરોબર છે, તો એ તમને દેખાઈ આવશે, બરોબર છે, ઓકે. ચલો, આ છે બેઝિક, જોઈ લો તમારા સામે બહુ મસ્ત રીતે. જે તમારો મેઇન ટોપિક છે એને ઉપર ડાબી બાજુ લખો, અંડરલાઇન કરો, એક લીટી છોડીને પોતાનો જવાબ ચાલુ કરી દો, બરોબર છે. મેં તમને ફરીથી કીધું, એરો જે છે તમારે આ રીતે કરવાની જરૂર નથી કે દરેક પોઈન્ટ વચ્ચે એક લીટી છોડ, બહુ સારું નહીં લાગે, રાઈટ. જેના અક્ષરો બહુ જ આમાં મસ્ત છે તો એ તો ભાઈ કરી શકે છે, ઓકે. આ રીતે લખો અને હા, આવી રીતે છોડી શકો કે ભાઈ હા, વ્યાખ્યા અને પછી એક લીટી છોડી દીધી, ઉદાહરણ પછી જે તમારું લક્ષણ ઉદાહરણ જે ચાલુ થાય, રાઈટ. ચલો, તો આ હિસાબે છે આ તમારું સેક્શન સી હતું શાયદ, ઓકે. સેક્શન ડીમાં તમારે કેટલા પેજ લખવાનો એ પણ તમે જોઈ લો. ઓલમોસ્ટ 1 થી 1.5 પેજ તો ભરાવવો જ જોઈએ, 1.5 પેજ તો મિનિમમ બોસ તમારું સેક્શન ડી,
બરાબર, જોઈ લો તમે અહીંયા ઓકે. બધા જો આ રીતે હું કહેતો હતો, મુદ્દા કઈ રીતે લખવાના, આ રીતે એક એક લીટી વચ્ચે છોડવાની જરૂર નથી. પહેલાં આ જ તમારો ફોર્મેટ આ યાદ રાખી લો, બરાબર છે. આ ફોર્મેટ તમારા કાલના પેપરમાં યાદ રાખવાનું. કયું કે ભાઈ તમે વચ્ચે આન્સરનો જવાબ લખો, એક લીટી છોડો અને જે માગ્યું છે એનો લખો અંડરલાઇન કરીને, એની અંદર સબ પોઈન્ટ, એની નીચે અંડરલાઇન, અને પછી અહીંથી જવાબ ચાલુ કરો. એક લાઇનમાં બધા આવવા જોઈએ અને એની વચ્ચે લીટી છોડવાની જરૂર નથી. આ તમારું ફોર્મેટ ગોખી લો, યાદ રાખી લો કે મારે આ રીતે પેપર લખવાનું છે. ઓકે, ચલો પછી જો બીજો પોઈન્ટ આવ્યો તો બી એક લીટી છોડી અને પછી લખી દીધું. પછી એક લીટી છોડી એટલે દેખાઈ આવે ભાવ વધારો ગરીબી, એમાં જોયા તો શિક્ષકે 2 પોઈન્ટ 3 પોઈન્ટ બહુ થઈ ગયા, તમારા માર્ક્સ મળી ગયા, રાઈટ. પછી જો આ વ્યાખ્યા એટલે બસ આ ફોર્મેટ તમારે ગોખી લો, બરાબર. હું તમને કહું છું ને, આ ફોર્મેટ તમારે ગોખી લેવાનું છે, બરાબર છે. આ બેસ્ટ ફોર્મેટ છે, હું તમને કહું છું. પછી જો ચલો સેક્શન હું તમને છેલ્લો દેખાડી દઉં, ટાઈમ વેસ્ટ કર્યા વગર વિડીયો એન્ડ કરી, બરાબર. સેક્શનની કેટલા પેજ ભરાવા જોઈએ તો જોઈ લો અહીંયા, બરાબર. ઓછામાં ઓછા 2 થી 2.5 પેજ, 2.5 પેજ તો મિનિમમ, 2 થી 2.5, 2 તો મિનિમમ ભરાવા જ જોઈએ, બરાબર છે. કેટલા મુદ્દા આવે તો બોસ, આમાં મુદ્દા નહીં, આમાં તમારે પહેલાં ટોપિક, સૌથી પહેલાં બેઝિક એટલે કે જેને આપણે કહીએ છીએ પ્રસ્તાવના. પછી પ્રસ્તાવના એમાં શું આવશે, વ્યાખ્યા આવશે અને અર્થ આવશે, ધ્યાનથી સાંભળજો. પછી શું આવશે, જે મેઇન માગ્યું છે એ મેઇનમાં તમારું શું હોઈ શકે, લક્ષણો માગી લે, મર્યાદાઓ માગી લે, ઉપાયો માગી લે, કારણો માગી લે, જે હોય. અને પછી છેલ્લે આવશે ઉપસંહાર એટલે કે એન્ડિંગ. હવે ઉપસંહારમાં તમારે શું લખવાનું ગણાય નથી ખબર. જે વ્યાખ્યા લખીને, જેમ કે તમે વસ્તી જે છે તમારી વધે છે, જન્મદર ઊંચો થઈ રહ્યો છે, એના કારણો લખો છો, તો એનું તમે બેઝિક જન્મદરની વ્યાખ્યા લખી અને બેઝિક લખ્યું, બરાબર, કે આના કારણે પછી ઉપસંહારમાં લખી શકાય, આખું મેઇન લખે કે આમ ઉપરના કારણોસર કહી શકાય કે ભાઈ જન્મદર જે છે વધવા માટે આ કારણો જવાબદાર છે, જેથી આવનારા સમયમાં આપણે આ કારણો ઉપર પોતાના હિસાબે આ કારણો ઉપર જે છે પગલાં લઈને જન્મદર ઘટાડી શકાય. સિમ્પલ. તો આમ એટલીસ્ટ 1-2 લીટીનો ઉપસંહાર જરૂરી છે, બરાબર છે. જો હું તમને કંઈક દેખાડી શકું, જેમ કે આ જો 46 સ્થળાંતર વિશે પૂછ્યું છે અને એની અસરો, તો આ જો બેઝિક જેને આપણે કહીએ પ્રસ્તાવના, આ પછી તમારું મેઇન ટોપિક જેમાં એણે 2, 3 અને જેટલા મુદ્દા તમારા આવતા હોય એ. હવે અહીંયા એણે ઉપસંહાર નથી લખ્યું તો એનો માર્ક્સ અહીંયા કપાઈ શકે, રાઈટ. તો તમારે ઉપસંહાર લખવાનું. શહેરનો અર્થ, પછી એણે જે માગી હતી શહેરીકરણની નીતિ, આમાં તો ખેર ઉપસંહાર આવે જ નહીં. અને આલેખમાં વિશ્લેષણ ખાસ કરીને, બરાબર છે. એક્સ ધરી પર શું દર્શાવેલ, વાય ધરી પર શું દર્શાવેલ, બરાબર છે. પછી જે છે સૌથી વધુ અને સૌથી ઓછું એ તમારું આવશે. પછી જો વાત કરું તો ઘટી રહ્યો છે કે વધી રહ્યો છે, આ ટોપિક તમારો આવશે. અને ઓવરઓલ ટ્રેન્ડ કયો છે, આ 5 મુદ્દા આવશે. પહેલો એક્સ ધરી પર વાય ધરી પર શું, બીજો સૌથી વધુ, ત્રીજો સૌથી ઘટું, સૌથી ઓછું, ચોથું વધી રહ્યો છે કે ઘટી રહ્યો છે, અને 5મું ઓવરઓલ ટ્રેન્ડ કયો છે. આ 5 વસ્તુઓ આવશે આમાં. ઓકે, આ વિડીયોમાં રાખીશું આટલું. જો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ બધું જ કરજો. મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. બેસ્ટ ઓફ લક ફોર યોર એક્ઝામ.